અને એ તો આવી ગયું. નીરુબેન પ્રવીણચંદભાઈ ગઢડા આઈસ્ક્રીમ. હવે રાસ ગરબા આપણે ગઈકાલ જે ડાયરો હતો સરસ મજાનો નિર્મલદાન ગઢવીનો રાસ ગરબા ડાયરો નકરો 7 છે, નકરા 7,000 7. જે કોઈ પરિવારે લાભ લેવો હોય તો અહીં ઝડપથી જરા ચીઠી આપી જાય. 7 નવી કોઈ ચિઠ્ઠી લખવી હોય લાભ લેવો હોય તો અહીં આપી જાય. ચાલો થઈ ગયું ને, ચાલો ડ્રો કરો. હાલો નામ બોલો. હાલો યોગેશભાઈ બોટાદ 1 નંબર રાસ ગરબા ડાયરો નકરો 7,000 રૂપિયાના 7. હરેન્દ્રભાઈ છબીલભાઈ સુવારિયા 2 નંબર ડાયરામાં. ચાલો પછી સુશીલાબેન અમૃતલાલ રાણપુર, શેઠ બકુલભાઈ માંડલ, તારામતીબેન ચંદ્રકાંતભાઈ રાણપુર, હાર્દિકભાઈ પ્રવીણભાઈ ગઢડા, તરાજા સુવારિયા પરિવાર. ચાલો ખૂબ ખૂબ અનુમોદના. ભાઈ મિનરલ વોટરના દાતાસી 7,000 3, 7,001 3. હવે પાણીની પરબ આગળ પાછળ વાસણ જે છે આખું ઓલું ત્યાં ગાડીઓ પાર્કિંગ કરી છે. ભાઈ લઈ લો ત્યાંથી, અડચણરૂપ છે. કોની ગાડી છે અહીંયા પાછળ? અહીંયા કઈ રીતે ગાડી આવી? જુઓ ભાઈ કોની છે પાછળ ગાડી? એક્ઝેક્ટ આ સ્ટેજ પાછળની જ વાત છે. સ્ટેજ પાછળની વાત છે. કોની ગાડી છે અહીંયા? મિનરલ વોટરના દાતા 7,001 3. હાલો કાઢી લો. મિનરલ વોટરના 3 ચીઠી ઉતારી દો. હાલો ને તમે ઉતારી દો ને, ગરમી ભયંકર છે. ત્રણ
ટિયાગો, ઇકો, સ્વિફ્ટ 3 ગાડી રસ્તામાં પડી છે. પાણીની આખી ગાડી પરિવાર યુવન્સ ભાવિકભાઈ અમદાવાદ. હવે લાઇટ ડેકોરેશનના 5000ના 3 દાતા છે. જે કોઈ પરિવાર કે સભ્યએ લાભ લેવો હોય તો સંજયભાઈ અરવિંદભાઈ છે. હા બોલો કે હવે આપણે આ સાલ જે પરિવારે લાભ લીધો છે તે તમામના આપણે હવે સન્માન કરવા જઈ રહ્યા છીએ. તે પહેલાં આપણે સૌપ્રથમ કિશોર કાકાનું સન્માન કરવામાં આવશે. તો સાલ ઓઢાડીને કિશોર કાકાનું સન્માન આપણે જસાભાઈ વકીલ કરશે. હા હા સાલ આપો. હા જશે. ओ जय भवानी 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 जय भवानी. પછી શૈલેષભાઈનું સન્માન નીતિનભાઈ કરશે. 2 મિનિટ. પાયફણ સંસ્થાના મંત્રી શ્રી શૈલેષભાઈનું સન્માન નીતિનભાઈ કરશે. ओ जय भवानी जय भवानी जय भवानी जय भवानी. મુન્નાભાઈ મહાકાલી કેટરર્સ તેઓનું સન્માન ધનેશભાઈ કરશે. ओ जय भवानी जय भवानी जय भवानी जय भवानी. ओ दजा 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 भवानी मातानी दजा दजा. ભૂપતભાઈ સુરત આવો સુખડીયા સમાજના અગ્રણી તેમનું સન્માન નીતિનભાઈ કરશે. ए दजा 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 भवानी मातानी दजा दजा. ओ दजा 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 भवानी मातानी दजा दजा. प्रमुख साहेब ने विनंती. हाँ पधारो प्रमुख साहेब. રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી. हाँ सरपंच जी ने विनंती. पधारो. આવો આવો પધારો. हे दजा 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 भवानी मातानी दजा दजा. हे दजा 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 भवानी मातानी दजा दजा. હવે આ વખતે જે ધજાની ઉછામણીનો લાભ લેતા હતા શેઠ શ્રી પુષ્પાબેન કનૈયાલાલ ગઢડા હાલ અમદાવાદ તેઓનો પરિવારના અહીં પધારે. તેઓના પરિવારનું અહીં સન્માન કરવામાં આવશે. છે કોઈ? ओ
સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવું. ચાલો ઓમ હવે ખૂબ અનુમોદના. ચાલો હવે મહાઅભિષેકના શેઠ શાંતિલાલ આનંદજીભાઈ ભાવનગર તેઓના પરિવારના સભ્ય અહીં પધારે, તેઓનું સન્માન કરવામાં આવશે. શાંતિલાલ આનંદજીભાઈ ભાવનગર, ઝડપથી આવો જરા ભાઈ. છે કોઈ શાંતિભાઈ આનંદજીભાઈ ભાવનગર? છે કોઈ પરિવારના ભાઈ? એ પછી આવે આવે છે. હાલો, ચૈત્રવદ પાંચમના મહોત્સવના શુભ દિને જમણવારના ઉછામણીનો લાભ લીધો હતો તેવા શેઠ તારાબેન રસિકલાલભાઈ ભાવનગર, હસ્ત ઈલાબેન અનિલભાઈ, સ્વર્ગસ્થ હર્ષિદાબેન સુરેશભાઈ, જ્યોતિબેન મનીષભાઈ અને તેમના સહયોગી દાદા શેઠ કિશોરભાઈ હરજીવનભાઈ શેઠ એટલે કિશોર કાકા અત્રે તેઓનું સન્માન કરવામાં આવશે. ઝડપથી આવો જરા. ભોજન સમારંભ શરૂ થઈ ગયો છે. કાર્યકર ભાઈઓ કાઉન્ટર ઉપર ઊભા રહી જાય. અમદાવાદવાળા ડીશ ઉપર ઊભા રહે, જે દર વર્ષે હોય છે એ રીતે ગોઠવાઈ જાવ ભાઈઓ. કાર્યકર ભાઈઓ અને પરિવારજનોને ખાસ વિનંતી, શાંતિ રાખજો ભાઈઓ, કાર્યકરોને સહકાર આપજો. શેઠ શાંતિલાલ આનંદજીભાઈ ભાવનગર એક મહાઅભિષેક, તેમનું સન્માન જસાભાઈ વકીલ કરશે. હવે ચૈત્રવદ પાંચમનો બપોરના જમણવારના શેઠ તારાબેન રસિકલાલભાઈ, કોણ છે? તારાબેન રસિકલાલભાઈ આવે છે ને? ભાઈ જમવામાં કોઈ એઠું ન મૂકતા હો, અન્નનો બગાડ કરશો નહીં. હા, 20 રૂપિયાનો દંડ છે, પડતો મૂકશો તો ત્યાં ઊભા ઊભા ખવડાવશે. ઉપરાંત દંડ નથી, જીવદયામાં આપવાના છે. હા, દંડ નહીં, જીવદયામાં આપવાના. જે કોઈ પરિવાર કે કોઈ સભ્ય એઠું મૂકશે તો એને 20 રૂપિયા જીવદયામાં ટીપ આપવી પડશે. રાજુભાઈ પધારો, આવો. અહીં મુખ્ય જમણવારના દાતા આ વખતના આજના શેઠ તારાબેન રસિકલાલભાઈ. કિશોર કાકા ક્યાં? એ કાકા તમારો તો આવું જ પડે ને, તો તમે બધા ઉપર જતા રહો. હાલો ઉપરથી જાઓ, કાકા હારે જ રહો. તમે આવી જાઓ, ઉપર આવી જાઓ, કાકા સાથે લઈ લો. ઉપર કરી આપો સન્માનિકનું. એ ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. હે જય જય અંબે માં, જય જય અંબે માં. અરે જય જય અંબે માં, જય જય અંબે માં. તું તો ભવાની પણ રાણી માં, જય જય અંબે માં. ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. સાવરે સોનાનું માર્ગર પારણું ભવાની માં. હવે નવચંડી યજ્ઞના પ્રથમ પાટલો મુખ્ય દાતા, મુખ્ય પાટલો
શેઠ પ્રકાશભાઈ કનૈયાલાલ પરિવારના સભ્ય અહીં પધારે તેઓનું સન્માન કરવામાં આવશે. શેઠ પ્રકાશભાઈ કનૈયાલાલ ગઢડા. શેઠ તારાબેન રસિકલાલ ભાવનગર અને શેઠ કિશોર કાકાનું સન્માન ભાવનગર સુખડિયા પરિવાર તેઓનું સન્માન કરે છે. ભાઈ પ્રકાશભાઈ કનૈયાલાલ આવો અહીં આવો. પ્રકાશભાઈ કનૈયાલાલ પ્રકાશભાઈનું સન્માન ભોલાભાઈ કરશે. કાકા આયા વીઆઈપીમાં છો. એ પછી શેઠ પારસભાઈ મહેશભાઈ મોરબી તેઓનું અહીં સન્માન કરવામાં તેમના પરિવારના કોઈ એક સભ્ય આવે. પારસભાઈ મહેશભાઈ મોરબી છે કોઈ? પારસભાઈ મહેશભાઈ પારસભાઈ મહેશભાઈનું સન્માન ભોલાભાઈ કરશે. શેઠ રમણીકલાલ બાલુભાઈ દોરા. ચાલો ના એવું ન હાલે, ન હાલે આવી જાય. હાલો જસાભાઈ વકીલ કરશે. હાલો હા તું ભાઈ પહેરાવી દેન છે. હાલો શેઠ તુષારભાઈ મનસુખલાલ રાણપુર તેઓના પરિવારના એક સભ્ય આવી જાય ઝડપથી જરા. શેઠ તુષારભાઈ મનસુખલાલ ઝડપથી આવજો ભાઈ. ચાલો શેઠ તુષારભાઈ મનસુખલાલ રાણપુર એમના પરિવારના કોઈ એક સભ્ય આવી જાય. તુષારભાઈ આવે છે, આવો. તેમને સાલ ધનેશભાઈ પહેરાવશે. છે ને ધનેશભાઈ? હે આ આપણે દિલીપભાઈને આપી દઈએ. હાલો ને ભાઈ. શૈલેષભાઈ જમીન જજો. ખરેખર ખૂબ મહેનત હેલો. હવે તુષારભાઈનું સન્માન ધનેશભાઈ કરશે. થઈ ગયું. ચાલો લહેરચંદભાઈ મનસુખલાલ રાણપુર. અતુલભાઈ કોણ છે? યોગેશભાઈ અતુલભાઈ આવો. તેઓનું સન્માન ભોલાભાઈ કરશે. હવે ભાઈ ચૈત્રવત ચોથ શેઠ અનિલભાઈ પ્રભુદાસ અમદાવાદ તેઓના પરિવારના આવી જાય હાજર. હાલો અનિલનું સન્માન તુષારભાઈ કરશે. તુષારભાઈ સન્માન કરતા જાઓ. ભાઈ તરાજા સમજ સુવારિયા સુકડિયા પરિવાર પધારો. અહીં એક સભ્ય આવે ઝડપથી જરા. તરાજા સમજ સુવારિયા સુકડિયા પરિવાર બે આવો. આવો ને ભાઈ, આવો આવો. તેઓનું સન્માન કોણ? તેઓનું સન્માન ધનેશભાઈ કરશે. ચૈત્રવત ચોથ બપોરનો જમણવાર કારુભાઈ શુકલાલ માંડલ તેઓનું સન્માન પિન્ટુભાઈ કરશે. ગાંધીનગરવાળા બુધાલાલ
હવે મંડપ ડેકોરેશનના 5 દાતા છે. શેઠ કિશનભાઈ ઉમેશભાઈ, શેઠ રસિકલાલ તુલસીદાસભાઈ, શેઠ ભરત પ્રભુદાસ, શેઠ ઉત્તમચંદભાઈ રતિલાલ રાણપુર, શેઠ યોગેશભાઈ બુધાલાલ. તેઓના પરિવારમાંથી ફટાફટ ઝડપથી એક વ્યક્તિ અહીંયા આવી જાય. શેઠ કિશનભાઈ ઉમેશભાઈ ગઢડા, શેઠ રસિકભાઈ તુલસીદાસ ભાવનગર, શેઠ ભરતભાઈ પ્રભુદાસ અમદાવાદ, શેઠ ઉત્તમચંદ રતિલાલભાઈ રાણપુર, શેઠ યોગેશભાઈ બુધાલાલ બોટાદ. ઝડપથી આવી જાઓ ભાઈ, બધાનું સન્માન કરી આપો ભાઈ. હાલો ચંદ્રકાંતભાઈ અહીંયા આવજો. હવે રાસ ગરબા સમયે આઈસ્ક્રીમ સંજયભાઈ ઉત્તમભાઈ ધુલિયા, સમજ સુવારિયા પરિવાર તરાજા, શેઠ તનસુખલાલ પ્રેમચંદભાઈ નંદરબાર, શેઠ જાગૃતિબેન અનિલભાઈ અમદાવાદ અને શેઠ વિપુલભાઈ લાલચંદભાઈ દોરાવ હાલ ઉમરી. તેઓના પરિવારના એક વ્યક્તિ અહીં આવી જાય, તેઓનું ઝડપથી અહીં સન્માન કરવામાં આવશે. હાલો સંજયભાઈ ભાઈ ધુલિયા આવી ગયા. ચાલો ચાલો, જય જિનેન્દ્ર, જય માતાજી. શેઠ તનસુખલાલ પ્રેમચંદભાઈ નંદરબાર આવી ગયા. ચાલો ભાઈ, જાગૃતિબેન આવી ગયા. શેઠ વિપુલભાઈ લાલચંદભાઈ દોરા. હા ભાઈ, મનીષનું કરી નાખો સન્માન. હાલો હા ભાઈ, સાલ આપી દો એમને. ભાઈ સાલ બધાને આપો યાર, ભલે એ બચારા હાજર ન હોય પણ એમને પહોંચાડી દઈએ. હવે મિનરલ વોટરના દાતા શેઠ પ્રકાશભાઈ નરોત્તમભાઈ ગોધરા, શેઠ સુખલાલ મોનજીભાઈ માંડલ. તેઓના પરિવારના એક વ્યક્તિ અહીં આવી જાય. શેઠ સુખલાલ મોનજીભાઈનું સન્માન અરવિંદભાઈ તમે અરે ધનેશભાઈ કરશે. આવી જાઓ. શેઠ પ્રકાશભાઈ નરોત્તમભાઈ ગોધરા છે આ વ્યક્તિ હાજર કોઈ? શેઠ પ્રકાશભાઈ નરોત્તમભાઈ ગોધરા. હવે ભાઈ લાઇટ ડેકોરેશનના દાતાશ્રી શેઠ વિશાલભાઈ રમેશભાઈ ગઢડા, શેઠ રજનીકાંતભાઈ રાયચંદભાઈ પાલીતાણા, શેઠ શશિકાંતભાઈ કાલિદાસ બરવારા. તેઓના પરિવારના સભ્ય એક વ્યક્તિ અહીં પધારે, તેઓનું અહીં સન્માન કરવામાં આવશે. ખેસ લાયા છે એ આપી દો. શશિકાંતભાઈ બરવારા. હવે રજનીકાંતભાઈ રાયચંદભાઈ વાળા આવી ગયા. વિશાલ રમેશભાઈ ગઢડા છે. આમને સાલ ઓઢાડીને સન્માન કરો ભાઈ.
હવે શોભાયાત્રા બેન્ડ વાજા શેઠ હાર્દિકભાઈ પ્રવીણભાઈ ગઢડા અને શેઠ કાવ્યાબેન અનિલભાઈ અમદાવાદ તેઓ અત્રે પધારે. ₹11,111 શેઠ જગદીશચંદ્ર પ્રેમચંદભાઈ નંદરબાર જીર્ણોદ્ધારમાં મંદિર જીર્ણોદ્ધારમાં ₹11,111. હવે હાર્દિકભાઈ આવી ગયા ભાઈ, હાર્દિકભાઈ પ્રવીણભાઈ. હવે એ પછી મા આરતીના લાભાર્થી શેઠ કુંદનબેન કેશવલાલ છે, એમના પરિવારના કોઈ સભ્ય છે? હાલો હવે સાકર પાણીવાળા આવી જાય ભાઈ. શેઠ ભાવચંદ લક્ષ્મીચંદભાઈ, શેઠ જીવરાજભાઈ લક્ષ્મીચંદભાઈ, શેઠ અમરચંદભાઈ મુરજીભાઈ ફ્રૂટ ડીશ અને રાસ ગરબા નાસ્તો શેઠ પ્રવીણભાઈ દલપતરાયભાઈ. ચારેય પરિવારના સભ્યો અહીંયા આવી જાય, ઝડપથી એમનું સન્માન કરી લે ભાઈ. શેઠ યોગેશભાઈ બુધાલાલ મંડપ ડેકો, હું બોલ્યો તો હા બરોબર ભાઈ. શેઠ યોગેશભાઈ બુધાલાલભાઈ. અન્નનો બગાડ કરતા ને એઠું મૂકશો નહીં ભાઈ. જરૂર પડે તો 2 વાર લેજો, અન્નનો બગાડ કરશો નહીં. ખાસ વિનંતી છે તમામ ભાઈઓ તથા બહેનોને. હવે આવી ગયું ને કુંદનબેન કેશવલાલ વાળા, કુંદનબેન કેશવલાલ મુંબઈ છે કોઈ પરિવારના સભ્ય? ચાલો હવે સાકરપાણીવાળા શેઠ ભાવચંદ લક્ષ્મીચંદભાઈ, શેઠ જીવરાજભાઈ લક્ષ્મીચંદભાઈ, તેમાં પરિવારમાંથી એક સભ્ય આવી જાય. ફ્રૂટ ડીશવાળા શેઠ અમરચંદભાઈ મુરજીભાઈ, તેમના પરિવારમાંથી એક સભ્ય આવી જાય. અને રાસ ગરબામાં નાસ્તો શેઠ પ્રવીણભાઈ દલપતરાય ગઢડા, તેમના પરિવારમાંથી એક સભ્ય આવી જાય. અહીં હવે બધા આવી ગયા ભાઈ સન્માન માટે. પાલીતાણાવાળા આવી ગયા, ગઢડાવાળા. હવે અહીંયા આજનો આપણો ઉછામણીનો અહીં પ્રોગ્રામ પૂરો થવા જઈ રહ્યો છે. કોણ ક્યાં છે? મુકેશભાઈ ટીપટોપવાળા, ભાજપ પ્રમુખ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ, પધારો અહીં. આવ્યો છે તો દર્શન કરવા ગયો અને કાકા મને દર્શનમાં ભેગા થઈ ગયા. ભાઈ કરશે. ચાલો
શું લઈ લે પેલા ઓલામને આપી દે કોણ અહીંયા ઓલા નથી
स्वाहा राजा उवाच स्वाहा भवा भगवान का हिता देवी महामायेति यं भवान् स्वाहा कदम पुण्य खुदे नवतम दुजागित प्रभाव सदति यत् स्वरूपायत भूता स्वाहा तम ज्योति ब्रह्मा विद्यो ब्रह्मा विदांबरा स्वाहा सर उवाच स्वाहा देवसाजन मूर्ता सर्वमेवामिदं तदा स्वाहा स्वामिभवतं सीतामना देवानां पार्षदेन महाबलपति चायना पन्नो ततो लोकसानित्यावधीयते योग निद्रावद विष्णु प्रज्ञान विकृते स्वाहा देवान्ते कल्पान्ते भगवान् प्रोतबोधो सरो गोरो विख्यातो मधुकैट भव स्वाहा विष्णु परस्मरो भूतो हन्तो स्वाहा भगवते ऋषिराम तेजसा प्रभो ब्रह्म उवाच स्वाहा तुम सदा शुभे वसलकारा सुरात्मका स्वाहात्मक्चरयति रामादरस्मास्थिता जन्मांतराज्ञान्याञ्चर्याविशेषता स्वाहा सन्नासवित्री तुम देवे जन्मे बैतो मोचमते महादेव महेश प्रकटम सर्वस्य गुणत्रय विभावने रात्रि महारात्रि मोरतश्चान तुम रे मध्य बुद्धिरे बोध लक्षणा स्वाहा पूजता तुझे तुम चंद्र चंद्रे पूजा करके शून्य गोला करने चिकनी दता स्वाहा जबड़े मानव सुंदर प्रकाश सुमधुर सुंदर सरसुरानम परमाधव सुंदरी स्वाहा परमाधव परमाधव परमेश्वरी यदि कंचित कुदितस्तु सद्वत्वा खिलात्मिके सर्वस्य आजुने योगदा या तो या जगत चित्रा जगत पाताति हो जगत सोमनिद्रावतनु दागस्तानु तुम महेश्वरा विष्णु सहित गए हम हमें जाने ये बचा देवदानु सिद्धं शक्तिमान वदे तुम प्रवादे नवदे सर्ववाचा यमुस्ता तुम तेरा तीतद्र वेदसा कृष्ण पूर्णनाथ यानी हंतो मत कहतो नेत्र ना है वो हते पेट बथोरसा निर्गमस्तस्ने तसुरप्तो जन्मनावदस्तो यज्ञोतय मुक्तो जनार्दना कर्ण देन तस्यावर्ते नाचतो बतो मधु किरणत वेना तमरत ध्याना वदन्नवे तुमरे नवरेन ताइते पत्ये व्रतम मम दशरो उवाचा पंचताम वेधर्मो वो मयं जगात् रोगदा व्यागमरेन कविज्ञा अरे हम जन्मे शरीरेण परिप्लुता दशरो उवाचा योग संपदा संकितकदा वदकता चक्रेण वेषण जगने सरसीतयोः एवं वेष समुद्र वर्मणासत्वादम एवं प्रवस्सा देवाय भूया शरणपदामिते एं ओम स्वाहा नमस्तस्यै नमो नमः या देवी सर्वोद सौचत्यने विधीयते नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वोद सौबुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः स्वाहा या देवी सर्वोद सौनित्यरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वोद सौबुद्धि सदारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वोद सौधाय रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः या देवी सर्वोद सौशान्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वोद सौशान्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वोद सौलज्य रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वोद सौशान्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै माभरे जारजुनन्यमस्यते या क्षणमेव हन्ति नागरवापदो भक्ति विनम्र मूर्ति विसर उवाच एवं सुतुनानु एवं नमन्तु पाते जतुतवैतु याडपनन्दना सापुतानुदेना सुतेत्रका शरीर गोदस्थातमर्देना विवच्चिता स्वाहा रागत देव समेते समन्येन सुमेन पराजितये शरीर गोदस्था प्रत्यदस्थाम्बका गोदगतो समस्ते सुतुते लोके सुखीयते सपने गुताम कितु उवाच पार्वती काल के समक्रता हिमाचल कृता सेया तुम का परम पुराण समृत तथा चन्न मुंडस्य प्रतो सुमनि सुमयो देव देव सुमनो रखातन्ति मातु नमस्ते हिमाचला नेत्र रखातु देन मनोतम ख्याति नाम जो निदातना सुरेश्वरा श्रीमतान जोतने दुष्टता साधु संगतने दुष्ट भगवान दुष्ट पर हसे तन मतन वे प्रभु लोक मतन हम के ग्रहे मेरा पता समारि तो न गुरु मूर्त विजय अवतार जो नाम दुराहरा भगवान महंत सिंह गुप्त भोजना देंगड़े रत भूत महान मंदन मधु ददा जेतेस महापन सेन धन चुरा कंजरा मुदन पंकजाम देवरमा के वदान दष्ट दे जन मुदन प्रजापति वर्धन मदान नाम तो हटा जा पर जबरदस्त दो दिन परिग्रहे समर्दन राजता बने जने बने जसे तो वासते एवं तेत्रन तन मंदिर आदि स्मृति कलां के समान ग्रह्यते सिर उवाच सुमेध तन मुंडियो पेतम सुग्रम तुम दिव्य महासुराम जब पर कोई नाम तुम माता जब संप्रीता तुम तेतम को अलग हो के तम तन सोवने वेद देव मधुरा करया भूत उवाच देवी देव स्वामी देना परमेश्वर दूत हम प्रस देना तुम हम आगता अभिज्ञान समय तुम योन सोन चालीस सोने सुनस्तत हम देव पकड़ मंदिर अवसानु का गीता अनुदान बदानी पृथक पृथक देवता अनुदान बदानी तवे के वेंद्र वाहना शिरोतमतन वहां पर उत जसवक्त अपने पत्ते समर्पिता अर्चना करना सिरो के जरत भूतान भूतानि तानि मध्ये वसो बने पत्र भूतान भूतान वहे मैं जो सातो मत भय तो जन जो भया भूतम जाबला
मंगल सुबोधन विक्रम ममजुरम जापन मंगल भूताते वयसा स्वाहा। परमेश्वर मंत्र प्रसते परिग्रह देवं बुद्धं विनागतं प्रजा स्वाहा। विश्रवोवाच स्वाहा। संवितं भवितं धार्यते जगत् स्वाहा। दिव्य उवाच स्वाहा। सर्वज्ञ देवोदितं युगतं तादृशा स्वाहा। यद्गतं मनुष्यमेव कथा पुरा स्वाहा। विश्वैनं मनुष्यना कथा पुरा कथा पुरा स्वाहा। यो मे चतुर्गुणं भवति यो मे प्रतिपदं भविष्यति स्वाहा। जगज्जुतं महासुरासनं मणिना ग्रहतमे लभो स्वाहा। दोतो उवाच स्वाहा। अनिलप्तमाकृता ते लोकन्मनं संवयो स्वाहा। अनिसमजर्न तुमे उदयतन्वसन मुखितं देना तुमे एकिका स्वाहा। चित्राध्यासकलाजं संयोग संवदितं विधान सन्मुखां स्वाहा। तमय उदयपर संसम्मन योगे समग्रयो गमस्यति स्वाहा। दिव्य उवाच स्वाहा। वीरवदं किं करोमि लोचितं पुरा स्वाहा। सत्त्वं गच्छमयोक्तं देतविधानता प्रसाद तन्दुरस्तु दक्षाजा सर्जना करोतु तत् स्वाहा भास्वाद्यहरतां दिवाकरनिवां नेत्रत्रयोदभाषिता माला कुम्भकपालनीरजकरां चन्द्रार्धचोडाम्बरां सर्वज्ञे सर्वभैरवङ्कनिलयां पदमावती मूलं सम्मनि संभयो नाट्यत्रित्यादवति मत्पदावलविदपदोपलाज्यमासन केशाकर्षण विह्वलां हेभ्योवाच एतेश्वरेण बलवान् बलवान् बलसमुद्रबलामय मधुतोरादं सुभैरवं पपादासुर सैन्यान सिंहो दिव्यस वाहनां काञ्चित्तरप्राणदेजनाजदापरनाकरं यादवशोदकन महाधरां तेषां चित्पाटयावन् दक्षिणकुसरे केसरी रुद्रातल प्राणेन श्रीराम श्रीकृतवान् प्रधान विच्छिन्न भावदलकदकतन ददापरे पपदरकदनं पपोतरुदिनं गोष्ठातन्येतत केसरा शरणेन तद्बलं सुरमशरणो निवाकिरत्मदेन केशरनादिव्य वाहनेरति गोपिनां सत्त्वात्मधुरं दिव्यनीतं धूमलोचनं बलं च श्रीतं कृष्णदेवी केशरी नागतां सुखपदित्यादिवि संस्कृतदाग्नेयं रचन्नमुण्डो महासुरो हे चण्ड हे मुण्ड बले भे परिवालितोक्तगजगदशासमयनितं लगो केशवापसोइता इति वासंसयति तदा जगदशरुदेवी हञ्जितां तस्याः तायां दुष्टायां शिवेन शिवे गादिपादिते शीघ्रमाद्यमतामत्वादिताप्रतापिकां वर्णिर भविता मनुः क्लीं ओम स्वाहा तत्सत् श्री जगदम्बा पाणी चमचे भरीने पधरा दियो तत्सत् श्री क्लीं महासरस्वतीये स्वाहा चलो पाणी ની ચમચી ભરી રાખજો ઓમ શ્રી ગણપતિ દેવ નમસ્તે શ્રી નવાણ મંત્ર શુભ બ્રહ્મ વિષ્ણુ રુદ્ર ગાયત્રી ઓમ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર શુભ નમઃ શીર્ષે ગાયત્રી વિષ્ણુ ચંદ્ર નમઃ મુખે મહાકાલી મહાલક્ષ્મી મા દેવતા નમઃ હૃદય એમ બીજા નમઃ ગુહ્યે ભ્યાન નમઃ ચામુંડાય નમઃ ભ્યાન નમઃ વિષ્ણુ ભ્યાન નમઃ એમ ગ્રીન ચામુંડાય दक्षिण में तीन नमः डालिया वामन ओम नमः दक्षिण काणे ओम नमः वाम काणे ओम नमः दक्षिण का समुद्र समुद्र ओम चलो हम ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा ओम गजनाननाय ओम सिंहमुख्यै ओम गन्धरास्यै ओम काकदुण्डाय ओम मोदकदेवाय ओम हेग्रेवाय ओम पाराह्यो ओम दत्तदाय ओम ब्रह्मस्वाय ओम देवकासुर्ध्वाय ओम तपुण्ये ओम जोरदस्यै ओम गोट्यै ओम जोरनासिकाय ओम प्रदुप्रभाय ओम पराकाश्यै नामं रूपेण मृदं बुद्धं सौम्यं सौम्यं बुद्धं नमाम्यहं લીંબુ છે ગુરુનું તો 10 આહુતિ ઘીની ભરી લ્યો નહીં 10 આહુતિ ઘીની આપવાની ओम बृहस्पतये स्वाहा 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 શુક્રનું બીજોરું ओम हेमगंधमणालाभं दैत्यानामं गुरु सर्वशास्त्रवक्तारं भार्गवं प्रणमाम्यहं स्वाहा શનિનું કમર કાકડી અથવા ખારે
નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ ધન્યવામિ અર્ધકાય મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દિતમ શૈકાગ્રહ સંભૂતમ તમ રાહુ પ્ರಣમામ્યહમ સ્વાહા. કેતુનું દાડમ રિંબલા સુસુગંગાજમ નાગાગ્રમસ્તકમ રુદ્રમ રુદ્રાત્મકમ ઘોરમ તમ કેતુ પ્ರಣમામ્યહમ સ્વાહા. દરેક યજમાનોએ જળની ચમચી ભરી રાખવાની. યજમાનસ્ય સકલ અરિષ્ટ શાંતિ અર્થે શત્રુ બલક્ષયાર્થે સરસભૌમંચ કરીશ્યે. પાણી છોડી જવાનું. દરેક યજમાનોને સરસવ આપી દો અને એના કાળા તલના 5 પડિયા ભરી રાખો. ટીનાભાઈ કાળા અપવિત્ર પવિત્રો પાણીની ચમચી ભરી રાખો. પાણીની ચમચી ભરી રાખો કે બોલો કરિષ્યમાણમ મમ ગૃહે સકલ લક્ષ્મી શુભ લક્ષ્મ્યા પ્રાપ્ત્યર્થમ પ્રાપ્તિલક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણાર્થમ બ્રાહ્મણ દ્વારા લક્ષ્મી હવનં ચ કરીષ્યે. સર્વાની અંદર પૂર્વાપર સંદર્ભે ઉદાહરણ દાત શરીર ધીરધર સ્વરૂપ વિપ્લુત સકલ વ્યાકરણ સંધિ દોષો વશનાર્થમ તથા જ હવિષા મધ્ય કેચિત સૂક્ષ્મ જીવાદિ હિંસાદિ દોષ વધો ઉપદર્શનાર્થમ તથા જ હોમ સમયે કુંડાત બહિરગ્નિપતને સમિત જરુતિલ આજ્યેષા મધ્ય કેચિત અપદ્રવ્યે તથા જ બ્રહ્મા પ્રણિતા સ્કંદે ઇદ્મ પરિસૃણાદિદાહે કુંડ એવં પ્રથા મનુતેભ્ય સર્કેભ્યશ્ચ નમઃ. ઓમ વરુણાદિત્યાદિતયે સ્વાહા ઇદં વરુણાદિત્યાદિત્યે નમઃ. ઓમ સ્વાહા ઇદં તે નમઃ. પણ તમારા ધર્મગુરુઓ અને ઉપસ્થિત રહેલા આચાર્ય અંગૂઠો દબાવીને ફોડી નાખે છે. અને મેં પણ ઘણા કાચ ફોડેલા છે અને કીધું છે કે મેં આ ફોડ્યા હતા. ચમત્કાર થતો નથી. મૂર્તિ પ્રતિષ્ઠા વખતે, અંજન શલાકા વખતે, જૈન મંદિર હોય તોય ભલે, સનાતન ધર્મના મંદિર હોય તોય ભલે, કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ત્યાં પોલીસ હાજર રહેશે. મારી હાજરીમાં વૈજ્ઞાનિકો હાજર રહેશે અને જે ધર્મગુરુઓ એ કાચને ફોડી બતાવશે એને 1,51,000 નું ઇનામ મારા તરફથી જ હું પોતે આપીશ. બરાબર? એટલે તમે યાદ રાખો, શ્રદ્ધાથી ભજન કરો, શ્રદ્ધાથી પૂજન કરો. માતાજી સર્વવ્યાપક છે પણ તમારા શરીરમાં આવતા નથી. તમે ક્યાં એવા તપસ્વી છો? એવું જાહેર કર્યું છે કે કોઈ પણ હિન્દુ ધર્મની અંદર ધૂણવાની મનાય છે. પિતૃ આવે છે, હું માનું છું, પિતૃ શરીરમાં આવે તો ધૂણે છે. એના અમારી પાસે પ્રમાણ છે, એ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. પણ દેવી શક્તિ કોઈના શરીરમાં આવતી નથી. અને જેના ઘર શરીરમાં દેવી શક્તિ આવે એના ઘરમાં કોઈ દુખી હોય નહીં. તો અહીંયા ધ્યાન રાખજો, અંધશ્રદ્ધા જે યજ્ઞમાં હું હોઉં ત્યાં ચાલતી નથી. મારી સાથે વૈજ્ઞાનિકના એક માણસ પણ ઉપસ્થિત અહીંયા છે. આજે અમને બોલાવેલા છે અને બેઠા છે. જે લોકો કોઈ ધૂણશે એટલે હું એને યજ્ઞશાળામાં બોલાવી અને એને ચંડીપાઠની ચોપડી આપીશ કે ચાલો ચંડીપાઠ બોલો. એટલે મહેરબાની કરીને કોઈ ખોટી વસ્તુ નહીં કરતા, શ્રદ્ધાથી બધું આપી દેજો, પણ અંધશ્રદ્ધા અને અભક્તપણો એ ચાલશે નહીં. સંકલ્પ. પાણીની ચમચી ભરી રાખવાની. મયા આરબ્ધ કર્મણ સાંગતા સિદ્ધિર્થમ તથા ચ કરિષ્યમાણ યાગાખ્ય કર્મણિ સાંગતા સિદ્ધિર્થમ ઇન્દ્રાદિ દિક્પાલાનાં તથા ચ સ્થાપિત દેવતાનાં પૂજા પૂર્વક બલિદાનાખ્ય કર્મ અહમ કરીશ્યે. પાણી છોડી જવાનું. કોઈ પણ યજ્ઞ કર્મ કરીએ એટલે એની 10 દિશાઓના 10 દેવતાઓને બલિદાન આપવું પડે. 4 દિશાના 4 દેવ, 4 ખૂણાના 4 દેવ, એક આકાશના અને એક પાતાળના. એવી રીતે 10 દિશાઓના 10 દેવતાઓ છે. એ નિમિત્તે 4 પાન આ કુંડની પૂર્વ દિશામાં મૂક્યા છે, 4 પાન પશ્ચિમ દિશામાં મૂકેલા છે, એક ઉત્તર દિશામાં અને એક દક્ષિણ દિશામાં, એમ 10 પાન કુંડ ફરતા મૂકેલા છે. તો દરેક યજમાનોએ જમણા હાથની અંદર ચોખા રાખી જવાના. એ 10 દિશાઓના દેવતાઓનું સ્મરણ કરી જવાનું. ઓમ પ્રાચ્યે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, દક્ષિણાયે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, પ્રતિચ્યે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, વાચ્યે દિશે સ્વાહા, વાયે દિશે
સર્વાંગાન સપરિવારાન સાયુધાન સશક્તિકાન એ જે પાન છે એની પર ફરતા ફરતા બબ્બે દાણા ચોખાના પધરાવી દો એ વીરગંધારી ઉપચારે યુષ્માન ત્વામહમ પૂજયામિ પાણીની ચમચી ભરી રાખ ભાઈ યજમાન સિવાય કોઈ બીજા વિધિ ન કરતા હો યજમાનો પાછળ અંબાવતાય નહીં ચાલો પાણીની ચમચી ભરી રાખવાની સંગાય સપરિવારાય સાયુધાય ઇન્દ્રાદિદિક્પાલેભ્યો નમઃ ઇદમ માસ ભક્તબલેમ સમર્પયામિ દસે દિશાઓના દેવતાઓને પગે લાગી જવાનું ભોગો ઇન્દ્રાદિદિક્પાલાન સાંગાદ પરિવારા સાયુધાશ સંગાહ આસાદિ બલિમક્ષણ માત્ર સમસ્ત પરિવાર સદસ્યાનામ વિધિ કરતાય કરતાર ક્ષેમ કરતાર શાંતિ કરતાર ભટ્ટ કરતાર દૃષ્ટિ કરતાર મેઘ્ન કરતાર કલ્યાણ કરતાર વરદા ફલદા ભવદા પાણીની ચમચી ભરી રાખો અનેન પૂજા પુરુષદાના ખેન કેનવના ઇન્દ્રાદિદિક્પાલા પ્રિયદાન નામા છોડી જવાનું ફરી નાથની અંદર ચોખા રાખી જવાના દરેક સ્થાપનની પાસે બલિદાન મૂકેલું છે ત્યાં સ્થાપનના દેવતાઓને પગે લાગી જવાનું વિશ્વાતશ્ચક્ષુરુતા વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુતા વિશ્વતસ્પારા સંબાહુભ્યાં ધમદિશાં મતરે યાવા ભૂમિ જનયં દેવ એક પાણીની ચમની ભરી રાખો અનેન પૂજા પૂર્વક બલિદાન જ્ઞાન કર્મણા પ્રધાન સિદ્ધ ગણેશ પત્યત્યાવય સાવિત દેવતા પ્રિયદાન પાણીની ચમચી મયારબ્ધ કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ ક્ષત્રપાલ દેવતાનાં પૂજા પૂર્વક બલિદાન નાખ્ય કર્મ અહમ દિશે વદનામ ભૂમિકંબાયમાનામ સમ 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 સંહાર મુરમ સ્વિમૂર્તે શિર મુકુટ જટા શેખરં ચંદ્રભીમા દીર્ઘકેશા વિકૃતનમુખા ચોર્ધ્વરેખા કપાલા પંપા પંપા પરાશા પ્રણત પશુપતિમ ભૈરવં ક્ષેત્રપાલા ક્ષેત્રપાલાય એ વીરગંધારી ઉપચારે યુષ્માન ત્વામહં પૂજયામિ હવે પાણીની ચમચી ભરી ચમચી ભરી રાખો ભોગવાનસ્તંગતો વિવાહ યસ્મરે કુંડરીકાક્ષાં સદાહ્યાભ્યંતરાશુચિ હવે બલિદાન છે બધું આમાં ભરી લો ત્યાં કુંડ ભરતું છે બલિદાન આ બધું ભલે રહ્યું કુંડ ભરતું બલિદાન છે આમાં મૂકી દો અને ઓલું બહાર મૂકવા જવાનું છે ગઢની બહાર પાંચે પુરુષો ઊભા થઈ જાઓ ગણાનામ પ્રતિવરોકામ મસોરધારા સમન્વિત પૂર્ણાહુતિ હોમં ચક્કરેસ્યે પાણી છોડી જવાનું હાથમાં ચોખા રાખી જવાના અગ્નિનારાયણનું ધ્યાન ધરી જવાનું અગ્નિમ દૂતંબુર કુંડ પાસે ચડાઈ દો કુંડ પાસે મૂકી દો પૂર્ણાહુતિ મનમાં જઈ નહોતી બોલવાની હો ચાલો ઓમ ઋષુર્વાચ ક્ષત્રાય સુરગણાન્યતે દિવેર્ય તસ્મિન દુરાત્મનિ સુરારિ બલે વિશેષ દેવ ગણશ વિસમોહમૃત્યા यस्याः प्रभावमतुलं भगवाननन्तो लम्बाहरश्च न हि वक्तुमलं बलं च या श्री स्वयं सुकृतीनां भवनेषु लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः रूपमचिन्त्यमेतस्मिञ्चातिवीरिमसुरक्षयकारि भूरि हेतुः समस्त जगदां त्रिगुणापि दोषिर्नग्नायसे हरिहरादिभिरप्यपारा
भयाखिलमिदं जगदन्तभूतं भव्याकृता हि परमा प्रकृतिस्त्वमद्या यस्याः समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी शिवे विदुगणस्य च तृप्तिहेतोरुच्चार्यसे त्वमतमेव जनेश्वरा च या मुक्तिहेतुर्विचिन्त्य महाव्रतात्वं मध्यस्य से सुनियतेन्द्रिय तत्त्वसारैः मोक्षातिभिर्मुनिभिरस्तसमस्तदोषविन्यासि सा भगवती परमा हि देवी सप्तात्मिका सुविलमर्ग्यजुषां निधान मुद्गीतरम्य पदपाठवतां च साम्ना देवी त्रयी भगवती भवभावनाय वाक्तांश्च सर्वजगतां परमाद्रियन्ति मेधासि देवीविदिताखिल शस्त्रसार दुर्गासि दुर्ग भवसागर नवरसङ्गा गौरीत्वमेव रतिमौलिकृता प्रतिष्ठा सममलं परिपूर्णचन्द्र बिम्बानुकारिकनकोत्तम गान्धिकान्ता कृत्वा तु देवी कुपितं भ्रुकुटीकराल वृद्धच्छ शान्तसदृच्छन्न वियन्य सद्यः देवी प्रसीद वरमा भवती भवाय सद्यो विनाशयसि कोपवती कुलानि ते सम्मता जनपदेषु धनानि तेषां येषां यशांसि न प्रसीदति धर्मवर्गः कर्माणि देवी सकलानि सदैव कर्म जन्याद्रतः प्रतिदिनं सुकृती करोति दुर्गे स्मृता हर्षभीतिमसे सजन्तो स्वस्थहि स्मृतामतिमतीव शुभां ददांसि सर्वोपकारकरणाय सदा तत्रैव जिन्न भवति प्रकरोति भस्म सर्वासुरा नरिषु यत्र हि नोषि शस्त्रम् खड्गप्रभानिकर विस्फुरणिस्तथोग्रे शूलाग्रकान्तिनिवहेन दृशो सुराणाम् गुरुवृत्तवृत्तशवनं तव देवी शीलं रूपं तथैतदवितमुदलीयमन्यहि तेनोपमा भवतु तस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि कुत्र त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन तात्रं त्वया समरमूर्धनि तेऽपि हत्वा नमस्ते देवी वाहि खड्गेन जाम्बिके साक्षां रक्षावतीत्यां जगन्निके राणि देम्बिके અને ઓલામાં પ્રણીતામાં છે ઘીનું ટીપું પાડજો ઇદવગ્નેશમ દેશ્ય નવામાં બોલો વાણી માત કી જય એકબીજાને હાથ અડાડી રાખજો અને સૂચિથી ઘીની ઝીણી ઝીણી ધારાવાડી કરવાની છે
મંત્રો ચાલુ રહે ત્યાં સુધી ઘીની ધારાવાળી શરૂ રહેશે, એટલે ઝીણી ઝીણી ધારાવાળી કરતા રહેવાની છે. ઓમ અતવસોદ્ધારાઓ વિશ્વેશ્વરી જગદ્ધાત્રે દિનોહારકારિણે ઇન્દ્રામ ભગવતે જય જય પ્રભો બ્રહ્મો વાચા તમ સહતમ સદા ત્વમ હેવ સત્કાર સ્વરાજ્યકા સુધા ત્વમ અક્ષરે નિત્ય નિદામાત્રાધિકા સિતા અર્ધમાત્રાધિકા નિત્યા યાનુચ્ચાર્યા વિશેષતા તમેવ સંધ્યા સાવિત્રી તમ દેવી જનની પરા ત્વયે તદ્ધારિતે વિશ્વમ ત્વયે તત્સૃજતે જગત ત્વયે તત્પાલ્યતે દેવી નમસ્યન્તે ચ સર્વદા વિષ્ણો સૃષ્ટિરૂપા ત્વમ સતીરૂપા ચ પાલને તદા સંહતિરૂપા તે મહાવિદ્યા મહામાયા મહાવેદા મહાગુણે મહામોહા ચ ભવતે મહાદેવી પ્રકૃતિમ ચ સર્વસ્યા ગુણત્રયા વિભાવિની કારણાત્રે મહારાત્રે મોહરાત્રિષ્ઠતા તમ સેતુરી તુરી તમ રીમ તમ બુદ્ધિર્બોધલક્ષણા વિદ્યાપતિના દૃષ્ટિ ખડગીશ્રી ખડગિની સુલની ઘોરાગતિની ચક્રની ધાર સંગીની ચાપિની બાણા સૌમ્ય સૌમ્યતરા દેદા સૌમ્ય વ્યક્તિ સુંદરે यश्च किंचित क्वचित वस्तु तदा तद्वा खिलात्मिके यस्य सर्वस्य या शक्ति यास्त्वं किं स्तूयते या तया जगत्तुष्टा जगत्पातप्रियो जगत् सोऽपि निन्द्रावसं नीतं कस्त्वं तु महेश्वर विष्णुशरीरग्रहणं महावीरान एव च कारितास्त्वयतो तस्त्वं कसोतु शक्तिमान् भवेत् सत्त्वमित्थं प्रभावे शैरुदारे देवि संसदा प्रबोधं च जगत्स्वामी नियतामच्युतो लघुबोधश्च क्रियतामस्य हन्तु मे तो महासुरो નીચે બેસી જાઓ, બોલો ભવાની માત કી નીચે બેસી જાઓ, નીચે બેસી જજો. આરતી યજમાન જ ઉભા ઉભા કરશે એટલે બધા દર્શન કરી શકે, બાકીના બેસી જાઓ. આરતી માત્ર 5 યજમાન અને એના ધર્મપત્ની ઉભા ઉભા કરશે. આરતી આપણે ભાવ અને પ્રેમથી ગાશું અને કરશું. ઓમ जया शक्ति मा जया शक्ति अखंड ब्रह्मांड दीपाया अखंड ब्रह्मांड दीपाया भगवे प्रगट्या ओम जयो जयो मां जगदम्बे मां द्वितीया वीर स्वरूप दिवदत्ति जानो मां शिव शक्ति जानो ब्रह्मा गणपति गाये हर मा ओम जयो मां जगदम्बे मया तृतीया प्राण स्वरूप त्रिभुवन मां बैठा भुवन मां बैठा दया सती करवे दया सती करवे तवी तरवे मां ओम जयो मां जगदम्बे मां चौथे चतुरा मां लक्ष्मी मां सचराचर व्याप्या मां सचराचर व्याप्या चार भुजा चौदिशा आचार भुजा चौदिशा प्रगट्यानं शिरमा ओम जयो मां जगदम्बे पंचमी पंच ऋषि पंचमी गुण पद्मा पंचमे गुण पद्मा पंच सहस्र त्या सोयिये पंच सहस्र त्या सोयिये पंचेत तोमा ओम जयो मां जगदम्बे षष्ठी तू नारायणी महिषासुर मार्यो मामहिषासुर मार्यो नर नारी रूपे नर नारी रूपे व्याप्या सगळे मा ओम जयो मां जगदम्बे सप्तमी सप्त पाताळ संध्या सावित्री गौ गंगा गायत्री गौरी गीता मा अष्टमी अष्टभुजा
અવતાર જય વિજયાદશમી જય વિજયાદશમી રામે રામ રમાયા રામે રામ રમાયા રાવણ રોયો ઓમ જય મા જગદંબે એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા રામ દુર્ગા કાલિકા રામાને રામા ઓમ જય મા જગદંબે બારસે બારા રૂપ બહુચરી અંબાબા બહુચરી અંબા પટુક ભૈરવ સોઈએ કાળ ભૈરવ લોહીએ તારા છે તુજમાં ઓમ જય મા જગદંબે તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા અમા તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવા ગુણ તારા ગાતા ઓમ જય મા જગદંબે ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડા મા ચંડી ચામુંડા નામ ભક્તિ કહી આપો ચતુરાઈ કહી આપો શિવવાહિની માતા ઓમ જય મા જગદંબે મા પૂર્ણમે કુંભ ભયો સાંભળજો કરુણા સાંભળજો કરુણા વશિષ્ઠ દેવ વખાણ્યા માર્કંડ દેવ વખાણ્યા ગાયે શુભ કવિતા ઓમ જય મા જગદંબે મય સવાંત 1657 ભવિષ્યમાં 16 ભવિષ્યમાં સવાંત 16 પ્રગટ્યા સવાંત 16 પ્રગટ્યા રેવાને તીરે આ ગંગાને તીરે ઓમ જય મા જગદંબે મય સંભાવતી નગરી આય રૂપાવતી નગરી મંત્રાવતી નગરી સત્ર ત્યાં જોઈએ સત્ર ત્યાં જોઈએ ક્ષમા કરો ગૌરી હરિ દયા કરો ગૌરી ઓમ જય મા જગદંબે મય શિવ શક્તિ ને આરતી જે ગોરી ગાશે જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી દુઃખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે માયંબા દુઃખ હરશે ઓમ જય મા જગદંબે મય ભાવન જાણો ભક્તિ ન જાણો નવ જાણો સેવા નવ જાણો સેવા વલ્લભ ભટ્ટને આપી વલ્લભ ભટ્ટને આપી ચરણોની સેવા ઓમ જય મા જગદંબે મય માણો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી શોભા બહુ સારી અભિનયુને આનંદે આનંદે જય બહુચર વાળી ઓમ જય મા જગદંબે ઓમ જય મા જગદંબે ઓમ જય મા જગદંબે આરતી ભરતી પાણીની પાસે દક્ષિણ આપી ઉભા થઈ જજો ભૂદેવો યાની ગાની દબાવાની જન્માંતરગતાની હાય હરવાનશ્યનો પ્રદક્ષિણાંજલે જલે સપ્તાસ્યાસનંબરુદયત્રીઃ સપ્ત સમીરા કૃતાઃ માં ભગવતીને આરતી આપી જાઓ તમે આરતી લઈ જાઓ અને સમગ્ર સુવાલિયા પરિવારને નિમંત્રિત મહેમાનોમાં આરતી બહાર પહોંચાડી દો
આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. આરતી લઈ અને યજમાનો આરતી પાછળ યજમાન પરિવારમાં જવા દેશે અને યજમાનો હાથ ધોઈ નાખશે. બંને હાથ ધોઈ નાખવાના આરતી લઈને. વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ભૂલો પડી ભવરણે ભટકો ભવાની. સૂજે નહીં લગી કોઈ દિશા જવાની. લાગે ભયંકર વળી મન નાયુતાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. રંગને ઉગરવા નથી કોઈ આરો. જન્માંત હું જનની હું ગ્રહી બાહ્ય તારો. નાસો સુણો ભગવતી શિશુના વિલાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. કર્મ જન્મ કથની કરતા વિચારો. આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહો ગઠણ યોગ તણો બળાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આડંબરે અતિ ઘણો મદથી વકેલો. દોષો થકી દૂષિતણા કરી પાપ આપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું. ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. શ્રદ્ધાધારી નથી કર્યા તવ નામ જાપો. હે ભવાની જિંદગી થઈ મને અતિશયકારી. દોષો પ્રજાએ સકળા તવ જાપ જાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. હાલીન કોઈ સ્થળ જેવીણ આપ ધારો. બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. તેના મહાપગણવાય ગણિત માપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. આપે પ્રપંચ કરવા બધી વાત પૂરો. ખોટો ખરો ભગવતી પણ હું તમારો. અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે. તેના થકી ત્રિવિધતા પટળે ખચીતે. રાધે વિશેષ વણિયાંબતણા પ્રતાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. શ્રી સદ્ગુરુના શરણમાં રહીને યજું છું. રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું. સદભક્ત સેવક તણા પરિતાપ ચાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. અંતર વિશે અધિક ઉર્મિ થતા ભવાની. ગાવું સ્તુતિ તવ બળે નમીને મૃડાની. સંસારના સકલ રોગ સમૂળ કાપો. મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો.
પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો બુદ્ધિ ધનેશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતં ફલમ ગણેશાદિ પ્રધાન દેવતા પર્યંત સ્થાપિત દેવતાભ્યો નમઃ માતાજીના ચરણની અંદર ચડાવી જવાનો ચરણ કમલ્યો જ્ઞાનમ તત્દૂરે પ્રતિહતમસ્તુ સૌદક ફલમાદાય કૃષ્ણ પાણીની ચમચી સાથે એક શ્રીફળ તમે પકડી બોલો ભવન તમે કોઈ યજમાને નથી બોલવાનું તમે બોલજો ભૂદેવ બોલો ભવન નિયોગેન મયા કારિત એભિર બ્રાહ્મણે સહ યદ્ગતમ આચાર્યત્વાत् સાદસ્યાત ભૂતાસ્ત્યાત તદુત્પન્નમ શ્રેયઃ યમુના સાક્ષતોદકેન તુભ્યહમ સંપ્રદવે તેન ત્વામ શ્રેયસ્વી ભવ થાળીમાં મૂકી દો અને થાળી યજમાનને આપી દો તમારે કપાળે શ્રીફળ અડાડવાનું થાળી સાથે અને ભવામી એમ બોલવાનું ભવાની નહીં ભવામી ભવામી ઇતિ વચનમ યજમાન વદેત આગળ જવા દો યજમાન વદેત હવે એ થાળી માતાજીની પાસે મૂકી દો પુષ્પેન્દ્રભાઈ એ ફળ માતાજીના પીઠ પાસે મૂકી દો બંને હાથ જોડી માતાજીને પગે લાગો નાવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂજાંચેવ ન જાનામી સમસ્વ પરમેશ્વરે મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં સુરેશ્વરી યત્પૂજિतं મયા દેવી પરિપૂર્ણં તદસ્તુ મે યદક્ષરં તત્ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન નમસ્કરોમિ અહીંયા પાણીની ચમચી દરેક ભક્તો જે છે 5 હરિભક્તોએ હાથમાં ભરી રાખો દુર્ગા યજ્ઞ નવચંડો તદ નિમિત્તમ યાગાખ્ય કર્મણિ પ્રાતકાલ આરભેત સાયંકાલ પર્યંતમ સર્વ કૃતમ તત્સર્વમ પરમેશ્વરી અસ્માકં કુલાંબિકા જગદાંબિકા રાજરાજેશ્વરી ભવાની દુર્ગા પ્રિયદા નમઃ શ્રી જગદંબા હવે માત્ર 4 મિનિટ યજ્ઞની છેડાછેડી છોડવાની બાકી છે પ્રતિ વર્ષે 1500-2000 માણસનો 2.5 દિવસનો આ એક ઉત્સવ સુવાળિયા પરિવાર તરફથી અનાસક્ત ભાવે અને આવનારા ભક્તોની અને માતાજીની સંતુષ્ટિ માટે કરવામાં આવે છે પણ આ વસ્તુ પ્રતિ વર્ષ કહેવામાં આવે છે છતાં હું આશા રાખું છું કે આ વખતે સમગ્ર સુવાળિયા પરિવાર અને એના પ્રતિનિધિઓ એના દ્વારા તમારા સહકારથી કાયમી ધોરણે જે રસોડાનું કામ બાંધકામ લગભગ પૂરું થઈ ગયું છે 5-10% બાકી હોય તો તમારા સુવિધા માટે 6 શૌચાલય અને 6 બાથરૂમ એ બનાવવામાં આવ્યા છે વરસાદ વાવાઝોડું તડકો એ બધું ભવિષ્યમાં ન નડે એનો વિચાર કરતા દર વર્ષે કુંડ નિર્માણ ન કરવું પડે મંડપ ન નાખવો પડે એ માટે એક ભવ્ય યજ્ઞશાળા બની રહી છે આપણા જીવનની અંદર આપણે મોજ શોખ માટે હંમેશા પૈસા ખર્ચીએ છીએ 2-5 હજાર રૂપિયાની કોફી પી જઈએ છીએ પણ આપણે આપણા કુળદેવી માટે આપણે શું કરીએ છીએ એ ચિંતનનો વિષય છે આખા વર્ષની અંદર એક જ દિવસ આ એવો આવે છે અને હું તમને અપીલ કરું છું વિદિત કરું છું કે આ સમય વારવાર નહીં આવે શાસ્ત્રમાં કીધું છે કે દરેક વેપારીઓએ પોતાની આવક જો હોય તો એમાંથી 10મો ભાગ ધર્મ માટે કાઢવો ધંધો સારો ચાલતો હોય તો એનાથી થોડો નબળો ધંધો ચાલતો હોય તો 100 રૂપિયામાં 5 રૂપિયા ધર્માદો કાઢવો એનાથી પણ આપણે આર્થિક રીતે નબળા હોઈએ તો 2.5 રૂપિયા કાઢવો એમ એ ધર્મનું કાર્ય જે છે ક્યાં વાપરવું
તો કે સૌથી પહેલો અધિકાર કોનો? તો કે કુળદેવીનો. બીજો કોનો? તો આ અબોલ જીવનો. ત્રીજો કોનો? તો જે માંદા જે છે ઢોર એનો. અને એવા તમારા ગરીબ સગાઓ કે જે તમારા આત્મીય છે, દવાની જરૂર છે, એના દીકરાને શિક્ષણમાં પૈસા ભરવાની જરૂર છે, આ આટલી જગ્યાએ ધર્મ કાર્યમાં પૈસા વાપરવા જોઈએ. અને હું દરેકને અપીલ કરું છું કે કદાચ આ નવ્ય અને ભવ્ય સુવાળિયા પરિવારના પ્રતિનિધિ એવા ટ્રસ્ટીઓ તમારા જ ભાઈઓ છે અને એમણે આ ઉત્સવને ચાર ચાંદ લગાડવા માટે દિન પ્રતિદિન મહેનત કરી રહ્યા છે તમારા સહકારથી. તો જે લોકો આ સેવાની અંદર કંઈક બાકી રહી ગયા હોય તો હું એમ માનીશ કે આપણું મોટું દુર્ભાગ્ય કહેવાશે. તો ઉદાર હાથે જતા જતા પણ એમને ફાળો આપજો. બીજી વસ્તુ કે અહીંયા સ્વચ્છતા, અહીંયા જે પાલીતાણા વાળા અમરચંદ પરિવાર જે છે, મૂળજીભાઈનો પરિવાર, એમના તરફથી પાલ નાખવામાં આવ્યો. બીજા પણ ભાઈઓ વિરમગામના છે એ ઘણી બધી રીતે રસોઈની અંદર મદદ કરે છે પૈસા લીધા વગર, સાવ સામાન્ય પહેલાથી. અને એવા બીજા ઘણા નામી અનામી લોકો અહીંયા સેવા કરે છે. પણ આપણામાં ઘટે છે શું ખબર છે? અનુશાસન. અનુશાસન એટલે આપણે વારવાર માઇકમાં કહેવું પડે કે પડિયા જ્યાં ત્યાં નહીં નાખતા, પ્લાસ્ટિક જ્યાં ત્યાં નહીં નાખતા. પણ હું તમને આ વખતે વિનંતી કરું છું કે આવતા વર્ષે આ નવચંડી યજ્ઞની અંદર જ્યારે પાછા આપણે મળીએ ત્યારે કોઈને પણ કહેતા નહીં કે ડસ્ટબિનની અંદર તમે કચરો નાખો. પણ આશા રાખું છું કે નાનું એવું પિક્ચરિયું પણ અહીંથી મળવું જોઈએ નહીં, તો તમારી ભક્તિ સાચી કહેવાશે. બરાબર? એક નાનું પિક્ચરિયું પણ તમને મળવું જોઈએ નહીં. અનુશાસનમાં રહો, બને એટલી સેવા કરો. આજના દિવસે આ નવચંડી યજ્ઞની પરિપૂર્ણતા ઘોષિત કરવામાં આવે છે. અહીંયા આ સાથે સમગ્ર સુવાળિયા પરિવારને, એના માટે દાખલો કરનારા બધા ટ્રસ્ટી મંડળ અને એની સાથે સહયોગી બધા ભાઈઓને, માતાઓ, બહેનો, દીકરીઓને અને સમગ્ર સુવાળિયા પરિવારને અહીંયા આચાર્ય પીઠથી, બ્રાહ્મણોની પીઠથી એવા આશીર્વાદ આપવામાં આવે છે કે આપના પરિવારમાં આરોગ્ય, સુખ, સમૃદ્ધિ, શાંતિ, એકતા, સમ અને ભવાની મા પ્રત્યે તમારો ઉત્સાહ અને ભક્તિ દિન પ્રતિદિન વધતી રહે. એ શાંતિપાઠ સાથે દરેક યજમાનને હું વિદિત કરીશ કે આપે 5 યજમાનોએ શાંતિથી વિધિ કરી છે. અહીંયા યજ્ઞ પૂરો થયા પછી, છેડાછેડી છૂટ્યા પછી તમારે दीन तनु जाय के સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. રામદૂત અતુલિત બલધામ, અંજની પુત્ર પવન સુત નામ. વીર વિક્રમ બજરંગે, कुमति निवार सुमति के संगे. कंचन वर्ण विराज सुवेशा, कानन कुंडल कुंचित केसा. हाथ राज्य और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. लाय सजीवन लखन जियावे, श्री रघुवीर हर्षि उर लाए. रघुपति की बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई. सहस्र बदन तुम रोज सगावे, अश कई श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिंसा. यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कही सके कहाते. तुम उपकार सुग्रीव ही किन्हा, राम मिलाए राजपद दिन्हा. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जुग शास्त्र जो जन पर भानु, लीनो ताहि मधुर फल जानु. प्रभु मुद्रिका में मुख माही, जल्दी लांघ गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे दे दे. राम
दुआरे तुम रखबारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपे तीनों लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारु जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे कष्ट सिद्धि नवनिधि के दाता यस बर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवीर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करहु गुरुदेव की नाई जह सत बार पाठ करी कोई छूट ही बंदी महासुख होई जो यह बड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नादर दया हरेरा पवन तनया संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप वर रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय बोलो भय सब संतन की जय लोकाभिरामं रणरंगधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये स्वाहा ओम आसनमते नमः